હવે ભાઈ આપણે કાલે વાત કરી હતી કે એસઆઈપી એટલે શું ને એસઆઈપીની અંદર આપણે કેટલાની એસઆઈપી કરવી. ઘણા લોકોને ખબર નથી હોતી કે આટલી એસઆઈપી કરો તો આટલા પૈસા થાય. આજે હું સમથિંગ હું તમને કહું છું કે લગભગ આપણે માની લો કે આપણે ખાલી 10 વર્ષ સુધી એસઆઈપી કરવી છે અને હર મહિને આપણે 1000 રૂપિયા નાખવા છે. 1000 રૂપિયા તમે નાખશો એટલે લગભગ આપણે બની જશે 10 વર્ષની તમારી મૂડી કેટલી થશે ખબર છે? 1,20,000 રૂપિયા થાય. કારણ કે 120 મહિના થઈ ગયા. તમે સમથિંગ વિચારો કે એટલા થાય, સમથિંગ એટલા મહિના થઈ જાય એટલે તમારું 1,20,000નું રોકાણ થાય. અને એમાં લગભગ એસઆઈપી વાળા એવું હોય છે કે રિટર્ન આગા પાછું થતું હોય છે અને ઘણા કન્ફ્યુઝ પણ થાય છે કે ભાઈ આની કિંમત શું થશે ને આપણા કેટલા પૈસા રોકાણ થશે ને આપણા જશે કે આવશે, કે આને તો કંઈ એવું તો નક્કી નથી હોતું કે આપણને આટલા જ પરફેક્ટ મળશે ભાઈ પૈસા. કારણ કે આમાં એવું હોય છે કે તમે એસઆઈપી કરો, હવે એનું રિટર્ન કેટલું મળે છે ને એ મહત્ત્વનું છે. કારણ કે જેમ એસઆઈપીના ભાવ વધશે, ઘટશે, એ રીતના હોય છે. જેટલું એનો પોર્ટફોલિયો ઊંચો જશે એટલું તમારું એસઆઈપીની અંદર તમારું બેનિફિટ વધારે થશે ભાઈ. કારણ કે તમે 1000 નાખ્યા ને 10 વર્ષના 1,20,000 તમારી મૂડી છે, એ મૂડીનું રિટર્ન તમને કદાચ છે ને 12% આપે. 12% આપે તો એની અંદરથી તમને કેટલા મળે હું આજે તમને એ માહિતી આપું. કારણ કે હવે 10 વર્ષ સુધી તમે એ નાખે અને 12% તમને રિટર્ન આપ્યું. જો 10 વર્ષનું તમારું રિટર્ન 12% આપે તો એમાં લગભગ થાય છે 2,30,000 કાં તો 2,35,000 રૂપિયા થાય છે. એટલે કુલ એટલે રોકાણ આપણું કર્યું છે ખાલી 1,20,000. 1,00,000 લગભગ થઈ ગયા છે ને 1,00,000થી લગભગ ગણી લો કે 1,00,000 હોય તો કુલ ફંડ લગભગ 2,00,000થી 3,00,000ના વચ્ચે રહેશે ભાઈ. એટલે એવું ના સમજતા કે આપણે આની અંદર 10 વર્ષ નાખશું ને એટલે આપણે કરોડપતિ બની જશું, એટલે એવું ના વિચારતા ભાઈ. આની અંદર હોય છે, આપણે ઘણા લોકો હોય છે કે હિન્દીમાં લોકો વિડીયો બનાવે છે, એટલે આપણા લોકોના ઘણા લોકોને ખબર નથી હોતી કે ભાઈ આની અંદર શું થાય. એટલે હું આજે તમને છે ને એ જ સમજાવવાનો છું. કારણ કે આપણે એસઆઈપી તો હવે આપણા મનની ઈચ્છાથી કરાય. કારણ કે તમે જો 2 વર્ષ કરીને બીજા વર્ષે ભાઈ ઉઠી ગયા ને કે હવે નથી કરવું ને એમાં કંઈ નહીં થાય. કારણ કે આની અંદર આપણે રોકાણ કરો ને તો જ થાય. અને જો કોઈ એસઆઈપી કરવા માગતું હોય તો ખાલી મને કોમેન્ટની અંદર જણાવજો. કારણ કે ઘણા લોકો હોય છે કે એસઆઈપી કરતા હોય છે, સારી એસઆઈપી હોય છે. અત્યારે તો બધા એમ થાય છે લગભગ પેટીએમ છે કે શું કે ફોનપે શું કે ગ્રોક શું ઘણી એપો આવી ગઈ છે. એમાં કયું સારું એપ છે ને એ ખાલી તમે મને કોમેન્ટમાં પૂછી લેજો, એટલે હું તમને આવી માહિતી આપતો રહીશ. અને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરી નાખજો ભાઈ.